શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજની યુવા સમિતિ દ્વારા બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રામોલ અમદાવાદ ખાતે વન ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બાવન ગોળ પંચાલ પ્રીમિયર લીગ યોજવામાં આવી, જેમાં બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજના 50 ખેલાડીઓએ વિવિધ 4 ટીમોમાં ભાગ લીધો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે અલકાબેન મિસ્ત્રી ચેરમેન શ્રી મહિલા અને બાળ વિકાસ અમદાવાદ મહાનગર નિકોલ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દીપકભાઈ પંચાલ, રામોલ હાથીજણ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ચંદ્રિકાબેન પંચાલ, જીતેન્દ્રભાઈ પંચાલ ડેપ્યુટી સિવિલ એન્જિનિયર અમદાવાદ મહાનગરપાલિકા તેમજ સામાજિક આગેવાન શ્રી પી.ડી. મિસ્ત્રી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિશ્વકર્મા દાદાની પૂજન અર્ચન કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગીત સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજના યુવાઓએ ભાગ લીધો અને ખૂબ જ ખેલદિલીથી સમગ્ર ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેમાં પંચાલ ફાઇટર્સ ટીમ વિજેતા બની હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના જ્ઞાતિબંધુઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિજેતા બનેલ પંચાલ ફાઇટરને ફાઇનલ ટ્રોફી શ્રી બાવન ગોળ પંચાલ સમાજના પ્રમુખ વિશાલભાઈ પંચાલ, મંત્રી ધીરજભાઈ પંચાલ તથા કારોબારી સભ્યોના હસ્તકે એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા નવનીતભાઈ પંચાલ, રીતેશભાઈ પંચાલ, સંજયભાઈ પંચાલ અને અશ્વિનભાઈ પંચાલ તેમજ શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજની યુવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો।